નંદકુંવરબા મહિલા કોલેજના ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઇનર વસ્ત્રોનો ફેશન શો યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયો હતો, જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ દીકરીઓએ રેમ્પ વોક કર્યું હતું. આધુનિક યુગમાં શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિનો પ્રભાવ વધ્યો છે. એટલું જ નહીં, પરંતુ અનેકવિધ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે અને સર્વાંગી વિકાસની તકો પણ મળી રહે છે. ફેશન ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓની વિશેષ સુવિધા માટે યોજાયેલ ફેશન શોમાં અલગ અલગ થીમ પર તૈયાર કરાયેલા વસ્ત્રોમાં સજ્જ 80 થી વધુ દીકરીઓએ કેટવોક કર્યું હતું. ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ નો એક નવો સિલેબસ ડિઝાઇન કરી અને સમગ્ર ગુજરાતમાં ડિપ્લોમા કોર્સ ચાલતો હોય એવી આ એકમાત્ર ગર્લ્સ કોલેજ છે કે જ્યાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કે કદાચ ગમે એટલું સારું કોસ્ટ્યુમ્સ, ગમે એટલી સારી ડિઝાઇન્સ પોતે સિલેક્ટ કરીને આવી ગયા હોય અને ભૂલે ચૂકે પણ જો અન્ય કોઈને એ વસ્ત્ર પરિધાનમાં જોઈ લે એટલે એનું ગમે એટલું કોસ્ટલી એ કોસ્ટ્યુમ હશે એ ઘરે પેક કરીને મૂકી દેશે. એના અનુભવો અમને જ છે. તો આ બધી દીકરીઓ અલગ અલગ ડિઝાઇન્સ પોતાના ક્રિએશનના માધ્યમથી પોતાના મનગમતા વિષયની અંદર એક્સપર્ટ બની શકે એ માટે પોતે સારી રીતે કેક ડેકોરેટ કરી શકે, પેઇન્ટિંગ શીખીને પોતે ગ્લાસ પેઇન્ટિંગ કરી શકે, પોતાને એક ઘરની અંદર જે વિવિધ જવાબદારીઓ ભવિષ્યમાં આવવાની છે ત્યારે એક સારી ગૃહિણી સાથે પોતાના પ્રોફેશનનો ટચ આપી શકે અને એમાંથી આર્થિક ઉપાર્જન કરી શકે. એ તમામ હેતુઓથી આ અભ્યાસક્રમની અંદર એ વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરાવવામાં આવે છે. અને આપ સૌને એક વાત જણાવતા આનંદ થશે કે અમારા તમામ ડિઝાઇનર્સ કે જે હવે સેમ 4 પૂરું કરીને માર્કેટમાં એક ડિઝાઇનર તરીકે ઉભરી આવવાના છે, તે તમામ ડિઝાઇનર્સે આ તમામ કોસ્ટ્યુમ્સ જે આજે અહીંથી રજૂ થવાના છે, આજે તમામ મોડેલો જેનો રેમ્પ વોક કરીને તમારી સામે એ એમના કોસ્ટ્યુમ્સની ડિઝાઇન પ્રેઝન્ટ કરવાના છે. અત્યારે ભારતની ડિઝાઇન, ભારતના ફેબ્રિક્સ, ભારતની પ્રિન્ટ્સ, ભારતની પેટર્ન્સ, ભારતના કટ્સ બધું જ વૈશ્વિક સ્તરે એટલું જ ફેમસ થયેલું છે બીકોઝ ઓફ આનાથી આગળની જનરેશનના ડિઝાઇનર્સે જે કામ કર્યું છે, જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આ કોર્સ તમે જોઈન્ટ કરતા હો તો એની માટે જેટલું પણ કોલેજમાં ભણાવવામાં આવે છે, જેટલા પણ તમારા ક્લાસીસ લેવાય છે, એના સિવાય પણ ઓનલાઈન વિડીયોઝ અને મેગઝીન્સ વાંચીને એનું નોલેજ થોડું લેવું જોઈએ એવું હું પર્સનલી માનું છું. એટલે આજના ડિઝાઇનર્સ માટે મારે એટલું જ કહેવું છે કે પહેલું ડગલું જે માંડ્યું છે તો એ ડગલું શરૂઆત છે અને લાંબા ગાળાની સફર છે એ સમજી અને આજથી શરૂઆત કરે અને ગંભીરતાથી આને કરિયર બનાવવાની કોશિશ કરે.
જે ફેશન શો કે છે 12 એ ધોરણ પાસ કરીને કોઈ પણ દીકરી ફેશન શો છે એની પહેલાના અમારા સિનિયરે બહુ સારું કર્યું હતું, પણ આ વખતે અમારો એવો પ્રયાસ છે કે અમે એના કરતા કંઈક સારું આ કોર્સ એ મોડલોનો છે ને આ કોર્સનું નામ પણ એવું છે 1880 કાંક મોડલો છે અને 23 જેવી ડિઝાઇનર છે. આજના ફેશન શોમાં અમે બહુ એક્સાઇટેડ છીએ અને હું એઝ અ શો સ્ટોપર તરીકે ડિઝાઇનર ચોલીમાં પાર્ટિસિપેટ છું અને આના પછી હું શોર્ટ કુર્તી એન્ડ ગાઉનમાં બી પાર્ટિસિપેટ છું. અમે મારી સાથે જેટલા બી છે બધા બહુ એક્સાઇટેડ છીએ. લાસ્ટ 2 યર મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે કમ્પ્લીટ, અને આ વર્ષે હું એઝ મોડલમાં પાર્ટિસિપેટ કર્યો છે. હું લાસ્ટ 3 વર્ષથી ફેશન ડિઝાઇનિંગમાં જોડાયેલી છું ને આજે અમે ફેશન શો ઓર્ગેનાઇઝ કર્યો છે. અમારા રવિ સરને ખૂબ એમને મહેનત કરી છે અને અમારા ડિઝાઇનરોએ પણ એની પાછળ ખૂબ જ મહેનત કરી છે. બહુ એક્સાઇટેડ છીએ રેમ્પ વોક કરવા માટે. Created with free version for non-commercial use.